નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. આજે હવે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં એસપી વિભાગ એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો એનો વિડિયો લેક્ચરનો ભાગ 21મો. ફ્રેન્ડ્સ, આ પહેલા આ ચેપ્ટરના 20 વિડિયો લેક્ચરના સેશન આપણે પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ અને આજે હવે ભાગ 21. મિત્રો, આજનો આપણો અભ્યાસનો પોઈન્ટ છે સંચાલકોને કંપની ધારા અન્વયે મળતી સત્તાઓ. તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એ મુદ્દો ભણ્યા હતા કે કોઈ પણ કંપનીના સંચાલકોને મુખ્યત્વે 3 જુદી જુદી રીતોથી સત્તા પ્રાપ્ત થાય છે. બરાબર? આમ તો કંપનીને સત્તાઓ મળે છે, સંચાલક મંડળને નહીં, પરંતુ કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે. બરાબર? કંપની એ કોઈ કુદરતી વ્યક્તિ નથી, પરંતુ એક કૃત્રિમ વ્યક્તિ છે, એટલે કે કંપની એ માનવ સર્જિત વ્યક્તિત્વ ધરાવે છે. એટલે જેટલી સત્તાઓ કંપનીને મળવા પાત્ર થતી હોય એ બધી સત્તાઓ ભોગવવા માટે એનું સંચાલક મંડળ હકદાર ગણાય છે. બરાબર? જે સત્તાઓ કંપનીને મળે એ કંપની ન ભોગવી શકે કારણ કે કૃત્રિમ વ્યક્તિ છે. એટલે કંપની વતી એ સત્તાઓ ભોગવવા માટે સંચાલક મંડળ હકદાર ગણાય છે. અને સંચાલક મંડળને મુખ્યત્વે 3 રીતોથી સત્તા મળે છે. એક તો કંપની ધારા મુજબ એટલે કે ભારતીય કંપની ધારા અન્વયે, બીજું છે આવેદન પત્ર દ્વારા અને ત્રીજું છે કંપનીના નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ. તો સૌથી પહેલા આપણે અભ્યાસ કરીએ સંચાલકોને કંપની ધારા મુજબ મળતી સત્તાઓ. કેટલીક સત્તાઓ એવી છે કે જે કંપની ધારા દ્વારા આપોઆપ મળે છે. ભારતીય કંપની ધારા 2013 દ્વારા મળવા પાત્ર થાય છે. એવી કંપની ધારા મુજબ મળતી સત્તાઓ. બરાબર? એમાં આપણે લખીએ પહેલા પોઈન્ટ્સ અને ત્યાર પછી તમામ સત્તાઓને એક પછી એક સમજવાની છે. કોઈ પણ કંપનીના સંચાલકોને સંયુક્ત સ્વરૂપે નીચે મુજબની સત્તાઓ મળવા પાત્ર થાય છે. આ સત્તાઓ સંચાલક મંડળને ભારતીય કંપની ધારા 2013 મુજબ મળે છે. અને પછીનો પોઈન્ટ, આ સત્તાઓ ભોગવવા માટે સંચાલક મંડળની સભામાં બહુમતીથી ઠરાવ પસાર કરવો પડે છે. આ સત્તાઓ ભોગવવા માટે કંપનીના સંચાલક મંડળની સભામાં બહુમતીથી ઠરાવ પસાર કરવો પડે છે. જો કંપનીના સંચાલક મંડળને સંયુક્ત સ્વરૂપે સત્તાઓ મળે છે. બરાબર? કોઈ પણ કંપનીના સંચાલકો હોય, બરાબર, જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય, એ કોઈ પણ કંપનીના સંચાલકોને એ સંયુક્ત સ્વરૂપે બધી જ સત્તાઓ મળવા પાત્ર થાય છે. કોઈ એક સંચાલકને વ્યક્તિગત રીતે કોઈ સત્તા મળતી નથી, પણ જે કઈ સત્તાઓ કંપની ધારાએ આપી છે, જે કઈ સત્તાઓ મળવા પાત્ર થાય છે, એ તમામને ભેગા સામૂહિક રીતે સંયુક્ત સ્વરૂપે મળે છે. એટલે કે આખું સંચાલક મંડળ ભેગું મળી અને સામૂહિક રીતે એ સંયુક્ત સ્વરૂપે આ સત્તાઓનો ઉપયોગ કરી શકે છે. બરાબર? અને આ સત્તાઓ સંચાલકોને
ભારતના નવા કંપની ધારા દ્વારા એટલે કે ભારતીય કંપની ધારા 2013 દ્વારા મળવાપાત્ર થાય છે બરાબર ભારતીય કંપની ધારા 2013 દ્વારા આપોઆપ મળે છે બરાબર ભારતના નવા કંપની ધારા મુજબ એ સંચાલક મંડળને આ સત્તાઓ પ્રાપ્ત થાય છે આ સત્તાનો ઉપયોગ કરવા માટે એટલે કે આ સત્તાઓ ભોગવવા માટે એ સંચાલકોએ સંચાલક મંડળની મીટિંગમાં સભામાં બહુમતીથી ઠરાવ પસાર કરવો પડે છે બરાબર એવી કેટલીક 15 સત્તાઓ છે એમાં પહેલી સત્તા કંપનીના શેર બહાર પાડવાની સત્તા અને તેની ફાળવણી કરવાની સત્તા કંપનીના શેર બહાર પાડવાની સત્તા અને તેની ફાળવણી કરવાની સત્તા કંપનીના સંચાલકોને સૌથી પહેલી સત્તા એ મળે છે કંપની ધારા મુજબ કે કંપની માટે જ્યારે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે કંપનીને જ્યારે મૂડીની જરૂર ઉદ્ભવે ત્યારે જાહેર જનતા માટે કંપનીની જામીનગીરી સ્વરૂપે શેર બહાર પાડવાની સત્તા અને શેરની ફાળવણી એટલે કે વહેંચણી કરવાની સત્તા પણ કંપની વતી એના સંચાલક મંડળને પ્રાપ્ત થાય છે બરાબર ફરીથી કંપનીના સંચાલકોને જ્યારે જરૂર પડે ત્યારે એટલે કે કંપનીને જ્યારે નાણાંની જરૂરિયાત ઊભી થાય કંપનીના વિકાસ માટે કંપનીની પ્રગતિ માટે અથવા તો નવી કંપનીની સ્થાપના થતી હોય ત્યારે એની શરૂઆત વખતે બરાબર તો એ મૂડી મેળવવા માટે એ નાણાં મેળવવા માટે બરાબર એ શેર બહાર પાડવાની સત્તા એટલે કે જાહેર જનતા માટે જામીનગીરી સ્વરૂપે શેર બહાર પાડવાની સત્તા કંપની વતી સંચાલક મંડળને છે અને બહાર પાડી દીધા પછી આવેલી અરજીઓ મુજબ એ શેરની વહેંચણી એટલે કે શેરની ફાળવણી કરવાની સત્તા પણ કંપની વતી એના સંચાલક મંડળને પ્રાપ્ત થાય છે બરાબર બીજી સત્તા સંચાલકોને શેર હોલ્ડર પાસે બાકી રહેલા નાણાંની માંગણી કરવાની સત્તા શેર હોલ્ડર્સ પાસે કંપનીના બાકી રહેલા શેરના નાણાંની માંગણી કરવાની સત્તા આ જે મુદ્દો છે ટેક્સ્ટ બુક પેજ નંબર 132 ઉપરનો છે ટેક્સ્ટ બુક પેજ નંબર 132 કંપનીના સંચાલકોને એ પણ સત્તા મળે છે કંપની ધારા મુજબ કે તેઓ શેર હોલ્ડરો પાસેથી બાકી નાણાંની વસૂલાત કરી શકે છે બરાબર જો કોઈ શેર હોલ્ડરે શેર પરના બાકી નાણાં ન ભર્યા હોય એટલે કે જો કોઈ શેર હોલ્ડરે શેર ઉપર બાકી રકમના હપ્તા ન ભર્યા હોય તો એ બાકી નાણાંની માંગણી કરવાની સત્તા પણ કંપની વતી એના સંચાલકોને છે એટલે કે શેર હોલ્ડરોએ કંપની પ્રત્યેનું કોઈ દેવું ન ચૂકવ્યું હોય શેર હોલ્ડરનું દેવું અને કંપનીનું લેણું બરાબર તો એવી કોઈ રકમ છે કે શેરના નાણાં છે કે શેર ઉપરના બાકી હપ્તા છે કે જે કંપનીને લેવાના થાય છે શેર ધારકે દેવાના થાય છે ચૂકવવાના થાય છે તો એ બાકી રહેલા નાણાંની માંગણી કરવાની સત્તા એ કંપની વતી એના સંચાલક મંડળને મળેલી છે બરાબર ત્યાર પછી જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવાની સત્તા જામીનગીરીઓની પુનઃ ખરીદી અધિકૃત કરવાની સત્તા કંપનીની જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચર બોન્ડ પ્રેફરન્સ શેર વગેરે બરાબર કંપનીએ મૂડી મેળવવા માટે કંપનીએ નાણાં એકઠા કરવા માટે જાહેર જનતા માટે જે જામીનગીરીઓ બહાર પાડી છે બરાબર એને બજારમાંથી પુનઃ ખરીદી કરવી એ પુનઃ ખરીદીને અધિકૃત કરવી એટલે કે પુનઃ ખરીદીને મંજૂરી આપવાની સત્તા પણ કંપની વતી એના સંચાલક મંડળને મળેલી છે બરાબર આ બધી સત્તાઓ આપણે એવી ભણીએ છીએ ક્રમ અનુસાર કે જે કાયદાએ આપેલી છે સંચાલકોને કયા કાયદાએ ભારતીય કંપની ધારા 2013
ભારતના નવા કંપની ધારક દ્વારા મળેલી આ સત્તાઓ છે કે જેની અંદર જામીનગીરીઓની પુનઃ ખરીદી અધિકૃત કરવી. એટલે કે કંપનીએ શેર હોલ્ડરો માટે જે કંઈ જામીનગીરીઓ કંપનીએ જાહેર જનતા માટે શેર, ડિબેન્ચર, બોન્ડ કે અન્ય કોઈ પણ પ્રકારની જામીનગીરીઓ જેમ કે પ્રેફરન્સ શેર બરાબર એ કંઈ પણ બહાર પાડ્યું હોય તો એને પાછા ખરીદવા બરાબર બાયબેક પુનઃ ખરીદી બજારમાંથી લોકો પાસેથી જાહેર જનતા પાસેથી એને પાછા ખરીદવા એ પુનઃ ખરીદીને મંજૂરી આપવી એ પુનઃ ખરીદીને અધિકૃત કરવાની સત્તા પણ કાયદા મુજબ કંપની વતી એના સંચાલક મંડળને મળેલી છે. ચોથી સત્તા કંપની વતી નાણાં ઉછીના લેવાની સત્તા. કંપની વતી નાણાં ઉછીના લેવાની સત્તા. કંપની વતી જાહેર જનતા પાસેથી કે બેંકો પાસેથી લોન સ્વરૂપે બરાબર જ્યારે જરૂર પડે ત્યારે ઉછીના નાણાં લેવાની સત્તા પણ એના સંચાલક મંડળને મળેલી છે. આવેદન પત્ર અને નિયમન પત્રની મર્યાદામાં રહીને એટલે કે બંને દસ્તાવેજોમાં જે રીતે જોગવાઈ કરી હોય એની મર્યાદામાં રહીને અને ભારતીય કંપની ધારા 2013 નું પાલન કરીને કોઈ પણ રીતે કંપની ધારાનું ઉલ્લંઘન ન થાય એ રીતે બરાબર એ કંપનીના વિકાસ માટે પ્રગતિ માટે જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય બરાબર ત્યારે એ કંપની વતી નાણાં ઉછીના લેવાની સત્તા એ સંચાલક મંડળને મળેલી છે. બેંક પાસેથી લોન કે ધિરાણ સ્વરૂપે લઈ શકે, જાહેર જનતા પાસેથી ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર સ્વરૂપે પણ લઈ શકે છે અથવા તો અન્ય કોઈ પણ જામીનગીરીઓ બહાર પાડીને પણ એ કંપનીના વિકાસ અને પ્રગતિ માટે જરૂરિયાતના સમયે નાણાં ઉછીના લેવાની સત્તા એટલે કે ઉછીના નાણાં પ્રાપ્ત કરવાની સત્તા એ સંચાલક મંડળને રહેલી છે. ત્યાર પછી ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર સહિતની જામીનગીરીઓ બહાર પાડવી. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર્સ સહિતની જામીનગીરીઓ બહાર પાડવી. જો એની અંદર કંપની ભારતમાં રજીસ્ટર્ડ થયેલી હોય એટલે કે એની હેડ ઓફિસ એની મુખ્ય ઓફિસ ભારતમાં હોય રજીસ્ટર્ડ ઓફિસ તો ભારતની અંદર અથવા તો ભારતની બહાર અન્ય દેશોમાં પણ વિસ્તરેલી કંપની હોય બરાબર તો દુનિયાના બીજા દેશોમાં પણ એ કંપની માટે ઉછીના નાણાં મેળવવા માટે ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સત્તા એ કંપનીના સંચાલક મંડળને પ્રાપ્ત થાય છે. બરાબર ફરીથી આ પાંચમો પોઈન્ટ જો કંપની ભારતની હોય તો ભારતમાં અને ભારત સિવાય દુનિયાના અન્ય દેશોમાં એટલે કે બીજા દેશોમાં વિસ્તરેલી હોય વિદેશોમાં પણ એની શાખાઓ હોય વિદેશમાં પણ એ કંપનીનો ધંધો કાર્યરત હોય તો વિદેશોમાં પણ એટલે કે ભારતમાં અથવા તો ભારત બહારના અન્ય દેશોમાં બરાબર ઉછીના નાણાં મેળવવા માટે કંપનીના વિકાસ અને પ્રોત્સાહન રૂપ કાર્યો માટે જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર અથવા તો ડિબેન્ચર સિવાયની બીજી કોઈ જામીનગીરીઓ બહાર પાડવી હોય તો એ સત્તા પણ ભારતીય કંપની ધારા 2013 દ્વારા એ કંપનીના સંચાલક મંડળને મળેલી છે, સંચાલકોને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કંપનીના નાણાંનું રોકાણ કરવાની સત્તા. પોઈન્ટ નંબર 6 કંપનીના નાણાંનું રોકાણ કરવાની સત્તા. કંપનીના નફાના નાણાં બરોબર કંપનીની આવક સ્વરૂપે મળેલા નાણાં એનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એટલે કે એનું રોકાણ ક્યાં કરવું એ નિર્ણય લેવાની સત્તા પણ સંચાલક મંડળને કંપની ધારા 2013 દ્વારા આપવામાં આવેલી છે. બરોબર ભારતીય કંપની ધારા 2013 દ્વારા સંચાલકોને મળતી આ સત્તાઓ છે જેની અંદર છઠ્ઠી સત્તા છે કે કંપનીના નફામાંથી અથવા તો કંપનીમાં અનામત સ્વરૂપે રહેલા બરાબર અથવા તો એ કંપનીની આવક સ્વરૂપે આવેલા નાણાં કે જે કંપનીમાં સ્પેર પડ્યા છે
બરાબર અલગથી રાખી મૂકવામાં આવ્યા છે. નાણાંનું રોકાણ ક્યાં કરવું, એ નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, એમાંથી કંપની માટે મિલકતો ખરીદવી કે પછી બેંકમાં એફડી સ્વરૂપે રાખવા, બરાબર, કે અન્ય કોઈ રીતે નાણાંનો ઉપયોગ કરવો, એ નાણાંનું રોકાણ ક્યાં કરવું એ અંગેનો નિર્ણય કરવાની સત્તા પણ કંપની વતી એના સંચાલક મંડળને મળેલી છે. ત્યાર પછી કંપનીએ કમાયેલા નફા ઉપર ડિવિડન્ડ જાહેર કરવાની સત્તા. ડિવિડન્ડ કોને કહેવાય? સૌથી પહેલા આપણે વિચારીએ તો શેરધારકોને પોતાના શેરમાં રોકેલા નાણાં ઉપર કંપની તરફથી દર વર્ષના અંતમાં મળતું આર્થિક વળતર એટલે એને કહેવાય છે ડિવિડન્ડ. તો જે તે સમયે નાણાકીય વર્ષ પૂરું થાય 1 એપ્રિલ થી 31મી માર્ચનું, એટલે દર વર્ષે કંપનીનો જે નફો વધ્યો હોય, તમામ ખર્ચા અને દેવા અને જવાબદારી ચૂકવ્યા બાદ કંપનીનો જે નફો બાકી બચ્યો હોય એ નફામાંથી ડિવિડન્ડ ક્યારે ચૂકવવું, કેટલું ચૂકવવું, બરાબર, એ ડિવિડન્ડ નક્કી કરવાની સત્તા પણ એ કંપની વતી એના સંચાલક મંડળને મળેલી છે. બરાબર, એ ડિવિડન્ડની ગણતરી કરવાની સત્તા, બરાબર, ડિવિડન્ડ ક્યારે, કેટલું, કેટલી માત્રામાં ચૂકવવું, કયા સ્વરૂપે ચૂકવવું, બરાબર, એ નક્કી કરવાની અને ગણતરી કરવાની સત્તા પણ કંપની વતી એના સંચાલક મંડળને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વચગાળાનો ડિવિડન્ડ જાહેર કરવાની સત્તા. વચગાળાનું એટલે વચ્ચે, વર્ષની વચ્ચેના ભાગમાં, બરાબર, આગળ ઉપર આપણે જે જોયું આગલા પોઈન્ટમાં અંતિમ ડિવિડન્ડ હતું, આખરી ડિવિડન્ડ જે વર્ષના અંતે ચૂકવવા પાત્ર થાય છે, નાણાકીય વર્ષના અંતે, પણ અમુક વર્ષે અમુક સમયે કંપનીએ જો શરૂઆતના વર્ષમાં સમયગાળામાં સારો નફો કર્યો હોય, સરપ્લસ પ્રોફિટ કર્યો હોય, તો એમાંથી વચગાળાનું ડિવિડન્ડ પણ ચૂકવી શકાય છે. તો વચગાળાનું ડિવિડન્ડ નક્કી કરી અને જાહેર કરવાની સત્તા એ કંપની વતી એના સંચાલક મંડળને મળેલી છે. ફરીથી વચગાળાનું ડિવિડન્ડ કોને કહેવાય? તો નાણાકીય વર્ષ પૂરું થતા પહેલા આપણે ભારતની નાણાકીય નીતિ મુજબ 1 એપ્રિલ થી 31મી માર્ચનું નાણાકીય વર્ષ ગણાય છે. બરાબર, તો 1 એપ્રિલ થી 31મી માર્ચ દરમિયાન શરૂઆતના 3 મહિનામાં કે શરૂઆતના 6 મહિનામાં કંપનીએ જો સારો એવો નફો કર્યો હોય, સારી આવક મેળવી હોય, સરપ્લસ પ્રોફિટ કર્યો હોય અને એનો લાભ શેરધારકોને કંપની આપવા ઈચ્છે, તો અધવચ્ચે વર્ષના વચ્ચેના સમયગાળામાં ગમે ત્યારે 3 મહિને, 6 મહિને કે 8 મહિને એ ડિવિડન્ડ જાહેર કરી શકે છે ઇક્વિટી શેર ઉપર. તો એ જાહેર કરવાની ને એની ગણતરી કરવાની સત્તા પણ કંપની વતી એના સંચાલક મંડળને મળેલી છે. અને ત્યારબાદ વર્ષના અંતે આખરી અને અંતિમ ડિવિડન્ડ તો આપવાનું જ છે. તો એટલે બંને પ્રકારના ડિવિડન્ડ, આખરી અને અંતિમ અને વચગાળાનું, એ બંને જાહેર કરવાની અને એની ગણતરી કરવાની સત્તા એ કંપની વતી કંપની ધારા દ્વારા એના સંચાલક મંડળને મળેલી છે. બરાબર, તો આ થઈ ગઈ સંચાલકોને મળતી 8 સત્તાઓ. હવે પછીની સત્તાઓ હજી પણ બાકી છે એમાં, જેનો અભ્યાસ આપણે વિગતવાર હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરના સેશનમાં કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.